વિરમગામ માંડલ તેત્રોજ ત્રણેય તાલુકાના ઓબીસી સમાજમાં આવતી સંસ્થામાં તેવી યુવા શક્તિ સંગઠન તથા ગુજરાત ક્ષત્રિય શૂરવીર સેના તથા જેકે જનશક્તિ ફાઉન્ડેશન, રજી ઓલ ઇન્ડિયા તથા શ્રી શક્તિ ફાઉન્ડેશન તથા અન્ય ઠાકોર સમાજના આગેવાનો ટીમ સાથે ઓબીસી વર્ગીકરણ કરવા અને જેમાં ભારત બંધારણ મુજબ ભારતના બીજા ઘણા રાજ્યોમાં પણ અમલમાં છે, જેથી ગુજરાતમાં અમલીકરણ કરવામાં આવે તો ઓબીસી સમાજને સંપૂર્ણપણે વંચિત સમાજને લાભ મેળવી શકાય છે। જેથી ગુજરાતમાં અમલીકરણ કરવામાં આવે તો ઓબીસી સમાજને સંપૂર્ણપણે વંચિત સમાજને લાભ મેળવી શકાય છે, જેમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તાલુકા જિલ્લામાં ઓબીસી વર્ગીકરણ બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યા। તે મુજબ આજે પણ વિરમગામ નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। અહીંયા ઓબીસી વર્ગીકરણના જે અનામત વિશે જે આપણે ઓબીસી વર્ગીકરણના જે ભાગરૂપે જે અનામત મળવી જોઈએ, જે 147 જ્ઞાતિ છે એમાં બક્ષીપંચમાં જેટલી 147 જ્ઞાતિ આવતી હોય એમાં 340 આર્ટિકલ 6, 340 આર્ટિકલ 4 મુજબ જે બંધારણની જોગવાઈ છે તે મુજબ અત્યાર સુધીમાં અનામત મળી નથી। ખરેખર બક્ષીપંચમાં 147 જ્ઞાતિ આવતી એ અનામતનું વર્ગીકરણ થાય તો અવશ્ય તમામને લાભ મળે। કોઈ અનામત લેવાથી કોઈ વિરોધ કે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ સરકારનો વાદ વિવાદ નથી। અમે મહાદેવ યુવા સંગઠનની ટીમ તેમજ ગુજરાત ક્ષત્રિય શૂરવીર સેના, જેકે જનશક્તિ ફાઉન્ડેશન અમારી સમાજના તમામે વર્ગીકરણ કરવા અને આ અનામતના જે મુદ્દા છે જે અનામતની વર્ગીકરણ કરવા માટેનું જે આવેદન આપ્યા છીએ અમે તારકભાઈના સમર્થનમાં છીએ અને આખા ગુજરાત સમગ્ર દેશ ભારત દેશ પણ તેમની સાથે છે અને સમાજના અમારા જે ધારાસભ્યો, સંસદ સભ્યો અને બક્ષીપંચની જે આવતા હોય તમામનો